રિલાયન્સ વિશે કોને નથી સાંભળ્યું? ત્યારે દોસ્તો તમને જણાવી દઈએ, મુકેશ અંબાણી 15 બ્રાન્ડ્સને મર્જ કરીને નવી કંપની બનાવશે. જી હા, ન્યૂ રિલાયન્સ કન્ઝ્યુમર પ્રોડક્ટ લિમિટેડ 8.5 લાખ કરોડથી વધુના મૂલ્યાંકન પર આઈપીઓ લોન્ચ કરશે. નવી કંપની ન્યૂ રિલાયન્સ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ લિમિટેડ કંપની તેના 3 રિટેલ યુનિટના તમામ બ્રાન્ડ્સને જોડીને ન્યૂ રિલાયન્સ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ લિમિટેડ નામની નવી કંપની બનાવી શકે છે. તે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ હેઠળ સીધી રીતે કામ કરશે, જેમ જીઓ કરે છે. આઈપીઓ 8.5 લાખ કરોડ રૂપિયાથી વધુના મૂલ્યાંકન પર આવી શકે છે. ત્યારે રિલાયન્સના તાજેતરના ડેટા અનુસાર રિલાયન્સ રિટેલ વેન્ચર્સનું મૂલ્ય 8.5 લાખ કરોડ રૂપિયાથી વધુ છે. જો તેનો આઈપીઓ આવે છે તો તે શેર બજારમાં સૌથી મોટા પબ્લિક ઇશ્યુમાંથી એક બની શકે છે. આક્રમક વ્યૂહરચનાની પણ વાત કરી લઈએ તો મોટી સ્થાપિત બ્રાન્ડ્સ કરતાં 40% સુધી ઓછી કિંમતો હશે. રિલાયન્સ કન્ઝ્યુમર પ્રોડક્ટ ગ્રુપના ઉત્પાદન, વિતરણ અને માર્કેટિંગ વ્યવસાયનું સંચાલન કરે છે. તે કોકા કોલા, મોન્ડેલેઝ અને હિન્દુસ્તાન યુનિલિવર જેવી મોટી બ્રાન્ડ્સ કરતાં 20થી 40% ઓછા ભાવે તેના ઉત્પાદનો વેચે છે. તે રિટેલર્સને વધુ માર્જિન પણ આપે છે. તો તૈયાર છો ને રિલાયન્સની નવી બ્રાન્ડ માટે?